ગુરુદેવ. લાસ્ટ 3 ગુરુવારથી એડવાન્સ એસએસવાય સત્સંગની અંદર કાચાજી અને કમલેશજી દ્વારા ગુરુજીનો એક સરસ મજાનો ટોક લેવામાં આવે છે, એવરીથિંગ ઇઝ યોર્સ. આ ટોકમાં ઘણી બધી સમજૂતી કાચાજી અને કમલેશજીએ બહુ સારી રીતે અને સરળ રીતે આપી. આ એડવાન્સ એસએસવાયના વોટ્સઅપ ગ્રુપમાં એક સરસ મજાનો મેસેજ દર વખતે મૂકે છે. એમાં આ વખતનો મેસેજ કંઈક એવો હતો કે તમારે જે કંઈ પણ પરિણામ જોઈએ છે તો તમારે લક્ષ્ય, તમારો ગોલ નક્કી કરવો પડે. અને હરેક લોકોને સમૃદ્ધિ જોઈએ છે, તો બધું જોતું હોય તો શું કરવું જોઈએ, એના માટેની સરળ સમજૂતી આ વખતના એસએસવાય સત્સંગમાં હતી. ગુરુજી કહે છે કે કોઈ પણ તમે પ્રવચન સાંભળો તો એમને ડે ટુ ડેની લાઈફમાં કેવી રીતે એપ્લાય કરવું એ ખૂબ જ જરૂરી છે. થિંક ઇઝ યોર્સમાં ગુરુજીએ એમ કીધું છે કે બધું જ તમારું છે. વાસ્તવિક રીતે સ્વીકારવા જઈએ તો એ સ્વીકારી ન શકીએ કે ભાઈ કેવી રીતે બધું જ મારું છે. સરળ ટેકનિક એવી છે કે મારી પાસે જે કંઈ પણ છે એમાંથી શેર કરવાનું, મારે કંઈક આપવાનું. જો આપવાની ભાવના જાગશે તો ઓટોમેટિક મળશે. એ કેવી રીતે? યુનિવર્સના નિયમ પ્રમાણે આપણે જમીનની અંદર એક બીજ વાવીએ છીએ, એમાંથી એક વૃક્ષ અને ઘણા બધા ફળો મળે છે. તો આ જ યુનિવર્સના નિયમને લઈને ગુરુજીએ આ ટોક આઈ થિંક બનાવેલો હશે. પણ આપણે આપવાની શરૂઆત કરીએ છીએ ત્યારે સામેવાળો પણ જ્યારે સ્વીકારે છે ત્યારે એની અંદર પણ એક રિવોર્ડની ભાવના હોય છે, તો એ પણ સામે શેરિંગ કરે છે. જો આ જ રીતે જગતની અંદર બધા જ લોકો પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવા માંડે તો ખરેખર દેશ અને સમાજ કેટલો સમૃદ્ધ બની જાય અને બધું જ પોતાનું છે એવું આરામથી સ્વીકારી શકીએ. આ ટોપિકને લઈને મારો અનુભવ કહું તો લગભગ 2022થી અત્યાર સુધીમાં એસએસવાય, એએમસી, બીએસટી, ટીટીસી આ બધા કોર્સ કર્યા અને આ ટોપિક સાથે કદાચ એસએસવાય કર્યા પછીથી હું રહું છું. તો આ જાન્યુઆરીની જ વાત કરું તો જાન્યુઆરીમાં હું આ વખતે મારા ગોલ લખવા બેઠો. છેલ્લા ઘણા વર્ષોથી હું મારા દર જાન્યુઆરીમાં મારા ગોલ રિવાઇઝ કરતો હોઉં છું. પણ આ વખતે ગોલની અંદર મને તૃપ્તિની ભાવના થઈ કે ભાઈ હવે તો બધું મારી પાસે છે, હવે મારે શું મેળવવાની જરૂર છે અને બધી રીતે વેલ સેટ છે. તો મારાથી ગોલ પણ ન લખાણા, પણ એક ડે ટુ ડેના ટાસ્કને લઈને મેં ગોલ લખેલા હશે, પણ એવું બધું વિઝન નથી. કેમ કે ભાઈ સેટિસ્ફાઈડ લાઈફ હવે ફીલ થાય છે. એક ટાઈમ એવો હતો કે અભાવમાં જીવતા હતા કે ભાઈ ઓલું લઈ લેવું, તે કરી લેવું, આ કરી લેવું. પણ હવેના ગોલ છે તો કંઈક અલગ ટાઈપના જ હોય છે. અને એમાંય ખાસ કરીને હું સમાજ માટે શું કરી શકું અને મારાથી શું થઈ શકે છે એમની ઉપર વધારે ભાર હોય છે. તો આ વખતના જે કંઈ પણ 3 સેશન હતા એમાંથી બહુ જ સરસ મજાનું અમને સમજૂતી મળી છે. થેન્ક યુ કાચાજી, થેન્ક યુ કમલેશજી. જય ગુરુદેવ.